વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. વિક્રમ સંવત 2082નું વર્ષ ધન રાશિના જાતકો માટે ખૂબ જ સારા લાભ અને ફાયદા લઈને આવ્યું છે. આ વર્ષની વાત કરીએ તો વર્ષની શરૂઆતની અંદર જ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા ધન રાશિના જાતકોના યોગ થઈ રહ્યા છે. ધન રાશિ એટલે જેની રાશિમાં ભ નામ આવતું હોય, ફ નામ આવતું હોય, ઢ આવતું હોય અને ધ આવતું હોય, તો આ જેના અક્ષરો આવે છે રાશિમાં એવા વ્યક્તિઓ માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ પ્રકારના લાભ લઈને આવી રહ્યું છે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ આપની રાશિથી 11મી રાશિ એટલે કે તુલા રાશિની અંદર સૂર્ય અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, જે તમને ક્યાંક ને ક્યાંક હતાશ કરે, નાશીપાત કરે. પરંતુ સાથે સાથે મંગળ અને ચંદ્રનો ખૂબ જ સુંદર મજાનો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. એટલે આ વખતે તમે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ જે છે એ આપની રાશિ પ્રમાણે ચાલી રહ્યા છે. ખાસ કરી ઘણા વર્ષો બાદ આપના લાભ સ્થાનની અંદર ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ વર્ષની શરૂઆતમાં જ બની રહ્યો છે. અને વર્ષની શરૂઆતમાં જ્યારે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ થતો હોય ત્યારે આપને આર્થિક લાભ સારામાં સારા પ્રાપ્ત થાય છે. અને એમાં પણ જે જમીન કે મકાન લે વેચનું કાર્ય કરતા હોય એમના માટે તો ઉત્તમ સમય છે. ખાસ કરીને જે જમીનોનું કામ કરે છે એમના માટે પણ સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ વિવાદિત જગ્યાઓ તમે લીધી હોય તો એ કાર્યો, એ વિવાદિત જગ્યાના કાર્યો સુલટાઈ શકે અને એની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવો ઉત્તમ યોગ બની રહ્યો છે. તેમજ ચંદ્ર એ તમારા અષ્ટમ સ્થાનનો માલિક છે, એટલે 8મા ભાવનો માલિક હોવાથી વારસાઈ મિલકત હોય એની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે. તેમજ આપની કુનેહથી પણ સારા લાભ પ્રાપ્ત કરી શકો. અને પંચમ સ્થાનનો માલિક મંગળ છે, એ જ પ્રમાણે 12મા સ્થાનનો માલિક પણ મંગળ છે. તો આપની રાશિથી 12મા સ્થાનનો અને પંચમ સ્થાનનો માલિક થઈ અને ચંદ્ર જ્યારે મહાલક્ષ્મી યોગ કરતો હોય ત્યારે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ થતો હોય ત્યારે તમે તમારા સંતાનો થકી અથવા તો તમારા મોસાળ થકી પણ સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. તેમજ કોઈ પણ દેવસ્થાન હોય એની આસપાસની જગ્યા અથવા તો કોઈ પણ સ્કૂલ હોય એની આસપાસની જગ્યા, એવી જગ્યાઓ તમારા હસ્તે જે છે એ કોઈ વેચાય અને એની અંદરથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ જે છે આપની કુંડલી પ્રમાણે બની રહ્યા છે. એ જ પ્રમાણે વધારે પડતા યોગની વાત કરીએ તો ભાગ્યસ્થાનનો માલિક તમારો સૂર્ય છે અને કર્મસ્થાનનો માલિક બુધ છે. આ બંનેનો સંગમ પણ વર્ષની શરૂઆતની અંદર જ આપની રાશિથી 11મી રાશિ એટલે કે તુલા રાશિમાં થઈ રહ્યો છે. તો તુલા રાશિની અંદર જ્યારે ભાગ્યેશ અને કર્મેશ આ બંનેનો સંગમ થતો હોય અને બુધાદિત્ય યોગ જ્યારે થતો હોય ત્યારે એ ઉત્તમ પ્રકારનો એક રાજયોગ કરે છે. એટલે ભાગ્યજનિત કાર્યોથી પણ સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થાય અને કર્મજનિત કાર્યોથી પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. જીવનમાં આર્થિક પ્રગતિ કરવી હોય, ધન સંપત્તિ વધારે કમાવવું હોય તો કુંડલીની અંદર ભાગ્યસ્થાન પ્રબળ હોવું જોઈએ, કુંડલીની અંદર કર્મસ્થાન પ્રબળ હોવું જોઈએ અને જન્મ કુંડલીની અંદર લાભસ્થાન પણ પ્રબળ હોવું જોઈએ. તો આ વર્ષનો સંગમ આપણા માટે એવો છે કે આપણું ભાગ્યસ્થાન પણ પ્રબળ થાય છે, આપણું કર્મસ્થાન પણ પ્રબળ થાય છે અને આપણું લાભ સ્થાન પણ પ્રબળ થઈ રહ્યું છે. તો જ્યારે ત્રણ સ્થાનો જે ધન સંપત્તિના કારક સ્થાનો છે એ સારામાં સારા પ્રબળ થતા હોય તો એના કારણે તમે સારામાં સારા લાભ આ વર્ષે પ્રાપ્ત કરી શકો છો. આ વર્ષે ખાસ ભાગ્યસ્થાનની અંદર ભાગ્યેશ ખૂબ સારી જગ્યાએ બિરાજમાન છે, પરંતુ ભાગ્યસ્થાનની અંદર કેતુ પણ બિરાજમાન છે. એટલે કાર્ય તમે કરશો તો એકદમ સરળતાથી તમને લાભ પ્રાપ્ત થઈ જાય એવું પણ બનશે નહીં, કારણ કે ત્યાં કેતુ બિરાજમાન છે. એટલે કેતુ બિરાજમાન હોવાના કારણે આપના કાર્યો થોડા ડિલે થતા જાય, થોડો સંઘર્ષ આવશે, કોઈ પણ વાતોમાં નાના મોટા વાદ વિવાદ થશે, પરંતુ એ બધાને પાર કરી તમે આગળ વધશો તો તમને સારામાં સારી સફળતા આ વર્ષે પ્રાપ્ત થાય
એવા ઉત્તમ પ્રકારના યોગ આપની રાશિ કુંડલી પ્રમાણે બની રહ્યા છે. એ જ પ્રમાણે રાશિ સ્વામી ગુરુ 8મા ભાવમાં હોવાથી આપને આકસ્મિક ધન લાભ પણ થઈ શકે. કોઈ આકસ્મિક કારણોસર પણ આપને સારામાં સારા ધન લાભ થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. કોઈ વારસાઈ મિલકતમાંથી આપને ધન લાભ થાય, અથવા તો કોઈ લોટરીની ટિકિટ લીધી હોય, કોઈ જગ્યાએ તમે કોઈ નાનું મોટું પ્લોટ બુકિંગ કરાવ્યું હોય કે બીજું કંઈ જે છે પ્રોપર્ટી બુક કરાવી હોય અને એવી જગ્યાએથી નાની મોટી કોઈ સ્કીમ ચાલતી હોય તો એનો તમને લાભ પ્રાપ્ત થઈ જાય. તો આવા અનેક તમે ધાર્યું ના હોય, કલ્પ્યું ના હોય એવી જગ્યાએથી તમને નાનો મોટો આર્થિક લાભ પ્રાપ્ત થઈ જાય એવા ઉત્તમ યોગો જે છે આ વર્ષે ચાલી રહ્યા છે. આ વર્ષે કુટુંબ પરિવારમાં નાના મોટા કાર્યોની અંદર વાદ વિવાદ થઈ શકે એવા પણ યોગ છે. એટલે કુટુંબ પરિવારની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ જનિત કાર્યો હોય એનાથી તમારે દૂર રહેવું. એવા કાર્યોની અંદર વધારે પડતો જે છે સહયોગ અથવા તો તમારા સંપૂર્ણ કુટુંબ પરિવારની અંદર કોઈ એવી નેતાગીરી તમારે કરવાની થાય અને એના કારણે આખા કુટુંબનો અવજસ તમને મળે એવું હોય તો એવા કાર્યો મહેરબાની કરીને આ વર્ષે કરતા નહીં. તમે યશ લેવા જશો, કીર્તિ પ્રાપ્ત કરવા જશો, પરંતુ તમારા ગ્રહો કુટુંબ પરિવારના સ્થાન પ્રમાણે એવા નિર્બળ થાય છે કે તમે યશ મેળવી નહીં શકો, એના બદલે તમને અપયશ પ્રાપ્ત થશે. તો આ વર્ષે એ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે કોઈ પણ પ્રકારની કુટુંબ પરિવારની અંદર નેતાગીરી કરવાનો સમય આવે તો એની અંદરથી તમારે આ વર્ષે ખસી જવું, નહીં તો એનાથી થોડા મુશ્કેલીભર્યા સમયનો સામનો કરવો પડે. કુટુંબ પરિવારની અંદર વાદ વિવાદ થાય, વિખવાદ થાય, અથવા તો પોતાના નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન સાથે પરિવાર સાથે સંબંધો બગડી શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ પ્રકારના લાભ લઈને આવી રહ્યું છે. ખાસ કરીને કોમર્સની અંદર અભ્યાસ કરતા હોય, સાયન્સની અંદર અભ્યાસ કરતા હોય કે આર્ટ્સની અંદર અભ્યાસ કરતા હોય તો આ બધા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ રહેશે. આ વર્ષે અનેક પ્રકારના લાભ વિદ્યાથી આપને પ્રાપ્ત થાય અને સંઘર્ષથી તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આ વર્ષે ગુરુ જે છે એ ગુરુ આપની રાશિ પ્રમાણે જોતા ગુરુ એ વિદ્યાભ્યાસનો કારક ગ્રહ છે અને આપની જે રાશિ છે ધન છે. એટલે ધન રાશિનો તો કારક ગ્રહ અને રાશિ સ્વામી જે છે એ જ ગુરુ થાય છે. અને ગુરુ જ્યારે અષ્ટમ ભાવમાં હોય ત્યારે અષ્ટમ ભાવમાં થોડી વિપરીત પરિસ્થિતિ આપે છે. કઈ રીતે કે તમે વધારે પડતા જે કહેવાય તમારી પાસે જે કંઈ પણ નોલેજ હોય એ નોલેજને, એ જ્ઞાનને ધારણ કર્યું હોય અને એ જ્ઞાનના વધારે પડતા અભંભામાં રહો કે ભાઈ મને તો આવડે જ છે ને, મારે કંઈ વધારે પડતું ભણવાની જરૂર નથી, હું તો હોશિયાર જ છું ને, મને વાંધો નહીં આવે, મને યાદશક્તિ સારી છે એટલે આ વાંચ્યું છે તો મને યાદ જ છે. એવી રીતે જો તમે વિદ્યાભ્યાસની અંદર વધારે પડતા ઓવર કોન્ફિડન્સની અંદર જો ભણવામાં ધ્યાન ના આપો તો આ વર્ષે તમારું રિઝલ્ટ થોડું બગડી શકે એમ પણ છે. પરંતુ જો નિયમિત રીતે તમે અભ્યાસ કરો છો, એ જ રીતે અભ્યાસનો એક ક્રમ અને સમય નક્કી કરી અભ્યાસ કરશો તો આ વર્ષે તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવા પણ યોગ છે. ખાસ કરી અને જેને એન્જિનિયરિંગ લાઈન લીધી છે એમને તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. કારણ કે ગુરુદેવ કર્ક રાશિની અંદર બિરાજમાન છે અને પોતાની જે 7મી, 8મી અને 9મી દ્રષ્ટિ જે કરે છે, 9મી દ્રષ્ટિ શનિ ઉપર થઈ રહી છે ડિગ્રી સ્થાનમાં, ઉચ્ચ ડિગ્રી સ્થાનમાં. જ્યારે ઉચ્ચ ડિગ્રી સ્થાનમાં ગુરુ દ્રષ્ટિ કરે અને એમાં પણ શનિ બિરાજમાન હોય ને શનિ ઉપર દ્રષ્ટિ થતી હોય ત્યારે શનિ એ મિકેનિકલ લાઇનનો ગ્રહ છે. એટલે કે જેને કોઈ પણ એન્જિનિયરિંગ લાઇન લીધેલી હોય અથવા તો મિકેનિકલ લાઇન લીધેલી હોય તો એવા વ્યક્તિઓને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ પ્રકારના યોગ પણ બની રહ્યા છે. એ જ પ્રમાણે ખાસ કરી અને આ વર્ષે તમારે જે ધ્યાન રાખવાનું છે એ હિત શત્રુઓથી રાખવાનું છે. હિત શત્રુઓ કેવા હોય કે તમારી મોઢે સારું સારું બોલે, તમને ખૂબ સારા તમારા વખાણ કરે અને તમને ચણાના ઝાડ ઉપર ચડાયેલા રાખે કે ભાઈ વાહ ભાઈ આ મિત્ર એટલે તો કહેવું પડે, આ સગાવાલા એટલે તો કહેવું પડે.
એવું રાખીએ. પરંતુ એવા જ વ્યક્તિઓ તમારી પાછળ તમારી બુરાઈ કરતા હોય, તમારી પાછળ તમને ન કહેવાના શબ્દો કહેતા હોય, તમારી પાછળ તમે કઈ રીતે ડાઉન થાઓ, અપ ડાઉન થાઓ, તો એવા એમના પ્રયત્નો હોય કે કઈ રીતે તમે કંઈ કરી અને તમારું નીચું પડે અથવા તો તમારી આર્થિક ઇન્કમ કઈ રીતે તોડી નાખવી, આવા વિચારોના પ્લાનિંગમાં આવા લોકો હોય. તો એવા જે લોકો હોય એમને હિત શત્રુ કહેવાય છે. તો એવા હિત શત્રુઓથી આ વર્ષે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરી તમારી સાથે જે તમારી અંગત જે લોકો બેસતા હોય એમાં કોણ તમારું છે અને કોણ પારકું છે એની પરખ આ વર્ષે તમારે ખાસ રાખવી પડશે. અને જો એની અંદર તમારી કચાશ થઈ તો એના કારણે તમને થોડા ઘણા આર્થિક નુકસાનો પણ સહન કરવા પડે અથવા તો સંબંધો પણ કોઈની સાથે બગડી શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે જીવનસાથીથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. અને લગ્ન સંબંધિત કાર્યોની અંદર તમે આગળ વિચારી રહ્યા હોય તો આ વર્ષ સોનામાં સુગંધ ભળે એવું છે. આ વર્ષે તમારા લગ્નજનિત કાર્યો થઈ શકે અને વિવાહિત જીવન ખૂબ સારી રીતે પસાર કરી શકો એવા ઉત્તમ યોગ છે. ધન રાશિના જે કોઈ પણ યુવક હોય કે યુવતી હોય અને એમને યોગ્ય અને અનુરૂપ જીવનસાથીની શોધમાં હોય તો આ વર્ષે તમારું કાર્ય સંપન્ન થઈ શકે એમ છે. અને સારામાં સારું જીવનસાથી આપને મળે અને એની સાથે વેવિશાળ કે લગ્ન થઈ અને તમારું લગ્ન વિવાહિત જીવન ખૂબ સારું અને સરળ બને એવા ઉત્તમ યોગ આ વર્ષે બની રહ્યા છે. એ જ પ્રમાણે આગળ વાત કરીએ તો ભાગ્યજનિત કાર્યો જે છે એ ભાગ્યજનિત કાર્યોની અંદર તમને ભાગ્યથી સફળતા ખૂબ સારી મળે એવી છે. પરંતુ એ સફળતા ત્યારે મળશે કે એની અંદર તમે તમારું પોતાનું કર્મ જોડો. તમે કોઈ બીજાના ભરોસે રહી અને વધારે પડતું કાર્ય કરાવવા જશો તો એવી રીતે તમને સફળતા નહીં મળે. પરંતુ એ કાર્યની અંદર તમે પોતે મહેનત કરો અથવા તો જે લોકો તમારી હાથ નીચે કામ કરતા હોય, મહેનત કરતા હોય એની ઉપર તમે ચાંપતી નજર રાખો અને એ પ્રમાણે નજર રાખી અને કાર્ય તમે આગળ વધારશો તો તમારા ભાગ્યજનિત કાર્યોની અંદર સારામાં સારા લાભ આ વર્ષે તમે ઉઠાવી શકશો. આ વર્ષ તમારે મોજ શોખ મનોરંજન લગતી કોઈ નવી વસ્તુ લાવવી હોય તો એના માટેનો સમય ખૂબ સારો છે. તેમાં ભૌતિક સુખના કોઈ પણ સાધન ખરીદવા હોય એટલે કે નવું વાહન ખરીદવું હોય તો એના માટેનો પણ યોગ આપણો ખૂબ સારો બની રહ્યો છે. તેમજ કોઈ પણ પ્રકારના નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો એના માટેનો પણ આ સમય ખૂબ સારો છે. શેર બજારની અંદર પણ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ વર્ષ ઉત્તમ છે. આ વર્ષે નાનું મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો શેર બજારની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત કરાવશે. તેમજ આ વર્ષની અંદર ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો થયેલો છે અને એ પણ અષ્ટમ સ્થાનની અંદર અને એની મોક્ષ સ્થાનમાં એટલે કે 5મા સ્થાનમાં દ્રષ્ટિ થાય છે. એટલે કે આપની રાશિથી ગુરુદેવ 8મી રાશિમાં બિરાજમાન છે અને આપની રાશિથી 12મી રાશિની અંદર પંચમ દ્રષ્ટિ પોતાની 5મી દ્રષ્ટિ કરી રહ્યા છે. તો 12મું સ્થાન જે છે મોક્ષકારક સ્થાન છે, આધ્યાત્મિક ઉન્નતિનું સ્થાન છે. એટલે જ્યારે ગુરુની 12મી દ્રષ્ટિ 12મા સ્થાનની અંદર દ્રષ્ટિ થતી હોય તો એના કારણે આપ આધ્યાત્મિક ઉન્નતિ પણ આ વર્ષે સારામાં સારી કરી શકો એમ છો. માટે આ વર્ષ આપના માટે ખૂબ સારું છે. આ વર્ષે તમારી માનસિક પ્રગતિ, તમારી આધ્યાત્મિક પ્રગતિ, તમારી સામાજિક પ્રગતિ તેમજ તમારી આર્થિક પ્રગતિ ખૂબ સારામાં સારી થઈ શકે એવું ઉત્તમ વર્ષ છે. તો આ વર્ષને ખાલી ન જવા દેવાય, કર્મશીલ બની જવાય, ભાગ્યશીલ બની જવાય અને બને એટલી મહેનત આ વર્ષે કરી લેવાય. આ વર્ષે કરેલી મહેનત આપને ભવિષ્યના 10 વર્ષમાં મહેનત કરો એટલું ફળ આપને પ્રાપ્ત કરાવે એવા ઉત્તમ યોગ છે. તો આ વર્ષે ખૂબ સારી મહેનતમાં લાગી સારામાં સારી પ્રગતિ કરો એવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.